પ્રાણીઓમાં પ્રજનનની વાત આવી કે પ્રજનન, જો પ્રજનન શબ્દ છે, પ્રજનન એટલે પોતાની જાતિને વધારવી, સજીવમાંથી સજીવ ઉત્પન્ન થવું. દુનિયામાં માત્ર સજીવોને જ આ શક્તિ છે. સજીવનું એક ખાસ જેને કહેવાય ને પાયાનું લક્ષણ, સજીવને ઓળખવા હોય તો આપણે અલગ અલગ ધોરણ 7 ની અંદર તમે શીખ્યા હતા લક્ષણ 6 ની અંદર કે સજીવની લાક્ષણિકતાઓ કઈ કઈ. તો સજીવ ખોરાક કરી શકે, સજીવ વિકાસ પામી શકે, સજીવ શ્વસન કરે, સજીવ ઉત્સર્જન કરે, કામ પદાર્થો બહાર કાઢે, સજીવ છે હલનચલન કરી શકે. બેટા આની શરૂઆત જ થઈ છે અને તારી છે ને દરરોજની રામાયણ હોય છે. તું ચોપડીની બેસો કરશો શું નહીં? દરેક વખતે આના રામાયણ હોય તારી. વચ્ચે માઇક છે, માઇક બંધ રાખવાનું. કહું છું કદી શરૂઆત કરી ક્લાસની પાઠની શરૂઆત નથી કરી તો ક્યાં પહોંચે એને પૂછવાની શરૂઆત થઈ ગઈ. વચ્ચે બિલકુલ ડબડબ ના કરતી. હવે જો એક વખત તમે પાટાથી આમ માન ગાડી પાટા ઉપર ચડી ગયો વળી વચ્ચે તમે આ બોલો એટલે મારે પાછી વળી ફરીથી વિચારવો પડે. બરાબર? હું તમારા જેટલો હોશિયાર માણસ નથી એક સાથે 4-5 કામ કરી શકું. બરાબર? એટલે પહેલા સત્રનો એક ચેપ્ટર હતો ભલે થયો નથી પણ એની એક પ્રારંભિક માહિતી તમને આપતો હતો કે સજીવોમાં આટલા લક્ષણો હોય. એમાંનું એક અગત્યનું લક્ષણ એટલે પ્રજનન કરવું, પોતાના જેવો સજીવ પેદા કરવો. ચાહે વનસ્પતિ હોય તો એ બીજ દ્વારા પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે. એના બીજને તમે વાવો, એને ભેજ મળે છે, એને સૂર્ય તાપમાન મળે છે, એને પોષક તત્વો મળે છે એટલે જમીનમાંથી ઉગી નીકળે છે. તો આ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કર્યો. એવી રીતે ગાય, ભેંસ, જીવજંતુ, બરાબર, ઇવન માણસો, આ બધાની અંદર આ એક લક્ષણ છે એ સમાન રહેલો છે. હવે આ પ્રજનન ક્ષમતા એ કેટલા વર્ષે કે કેટલા વર્ષની ઉંમરે વિકસે? બરાબર? એક દીકરી છે એ માં બનવાની ક્ષમતા કેટલા વર્ષે પ્રાપ્ત કરે? એક છોકરો છે એ પિતા બનવાની ક્ષમતા કેટલા વર્ષે પ્રાપ્ત કરે? આના વિશેની જે વિસ્તૃત માહિતી છે ને એ આ ચેપ્ટર ની અંદર આપવાનું. અને એ પ્રાપ્ત કરે તો એ સમય દરમિયાન એના શરીરની અંદર કયા કયા ફેરફાર થાય? જો મેં પહેલા જ તમને કીધું, હજી કહી દઉં છું. હજી આમાંથી કોઈને એમ લાગતો કે આ ચેપ્ટર ની અંદર સાહેબ મજા આવી વાતો કરવાના છે, હું કોઈ વાત નથી કરવાની. બરાબર? તમારે કે તમારા ઘરને કે તમારા પરિવારને કે કોઈને લાંછન લાગે એવું કોઈ શબ્દ અહીંયા બોલવાનો નથી. બરાબર? તેમ છતાં આના અંદર આવતા હશે એ મારી નૈતિક ફરજ બને છે એટલે હું બોલીશ. કોઈને એમ લાગે કે આ સાહેબ મારા લાઈફમાં નથી ભણવું, કાંઈ વાંધો નહીં, ઇલેક્ટ થઈ શકે છે અત્યારે. બરાબર? પણ પાછળથી પ્રશ્ન લઈને ના આવતા. હવે અગાઉના પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો. હવે શરૂઆત કરીએ આપણે. અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. પ્રજનનના અલગ અલગ પ્રકારો વિશે અંદર વાત આવી. દાખલા વનસ્પતિના પ્રજનનના પ્રકારો ધોરણ 7 માં તમે શીખ્યા હતા. કલિકા સર્જન, એવી રીતે અંદર તમારે એમાં આવ્યો યાદ હોય તો બીજાણુ સર્જન, આવા બધા પ્રકાર અલગ અલગ આવ્યા હતા. અથવા તો કલમ દ્વારા ઉગાડવું. બરાબર? વાનસ્પતિક પ્રજનન, આવા અલગ અલગ પ્રકારો આવ્યા હતા યાદ હોય તો તમને. એ વનસ્પતિના પ્રજનનની પ્રકારો હતા. એના પછી આ ગયા ચેપ્ટર જે ધોરણ 8 ની અંદર તમારું જે આગળનું ચેપ્ટર હતો એના અંદર પ્રાણીઓમાં પ્રજનન કઈ રીતે? તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. બરાબર? એ બે પ્રકારના પ્રજનન વિશે વાત આવી. લિંગી પ્રજનન એટલે કે જેના અંદર નર અને માદા પ્રજનન કરે એના દ્વારા જે ઉત્પન્ન થાય એવું. અને જ્યારે અલિંગી પ્રજનન એટલે એવો પ્રજનન કે જેમાં માત્ર પિતૃપક્ષની જરૂરિયાત હોય. બરાબર? અને એના શરીરની અંદરથી વિકસિત થાય. દાખલા તરીકે કલિકા સર્જન છે. બરાબર? ઘણા એવા શેવાળ છે કે લીલ છે એ બધાની અંદર એના ડાળીમાંથી એને થતા જાય છે. ફૂગ હોય તો ફૂગની અંદર એની સાથે સાથે એનું નવી સંતતિ છે એના અંદર ઉમેરાતી જાય છે. પછી તમે એક બીજો મુદ્દો આવ્યો હતો અંડપ્રસવી અને અપત્ય પ્રસવી. અંડપ્રસવી એટલે અમુક બચ્ચાઓને જન્મ આપે ડાયરેક્ટ. જ્યારે અમુક છે ઈંડા મૂકે, ઈંડા એને સેવીને પછી જન્મતો, એને અંડપ્રસવી કહેવાય. અને જે બચ્ચાને જ્યારે ડાયરેક્ટ જન્મ આપે છે તો અપત્ય પ્રસવી. ગાય, ભેંસ, કૂતરા આ બધાને ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે તો અપત્ય પ્રસવી. અને જે ઈંડા મૂકીને જન્મ આપે છે, બરાબર, ગરોળી છે, કાચિંડો છે કે પછી પક્ષીઓ છે, આ ઈંડાને મૂકે છે અને પછી એનાથી જન્મ આપે છે તો એને અંડપ્રસવી કહેવાય. આ અલગ અલગ પ્રજનનની પદ્ધતિઓ તમે આગળના ચેપ્ટરમાં આવી હતી.
મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે, એક પરિપક્વતા પ્રાપ્ત કરે છે. પરિપક્વતા પ્રાપ્ત કરે, જો આપણા તો કાયદાકીય રીતે પણ જોગવાઈ છે કે સ્ત્રીની ઉંમર, દીકરી છે એની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને છોકરો જે છે એની ઉંમર 25 વર્ષની હોવી જોઈએ. 25 વર્ષ પછી જ એ લગ્ન કરી શકે. મતલબ કે એ મા બાપ બનવાની ક્ષમતા પ્રાપ્ત કર્યા પછી પરિપક્વતા પ્રાપ્ત કરે ત્યારે એ લગ્ન કરી શકે, એવી વ્યવસ્થા આપણા કાયદાકીય રીતે જોગવાઈમાં જ આવેલી છે. મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે? આપણને એવો પ્રશ્ન થાય, એક મનુષ્ય છે એ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી શકવાની પ્રક્રિયા માત્ર અમુક નિશ્ચિત આયુષ્ય પ્રાપ્ત કરે એના પછી શા માટે કરી શકે? આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરશો કે જેનાથી એ પ્રજનન માટે સક્ષમ બને છે. પ્રકરણ 9 માં તમે પ્રજનનના અંગો વિશે શીખી અભ્યાસ કર્યા હતા. ચેપ્ટર આગળનું 9મું ચેપ્ટર છે, એક વખત તમે જોઈ લેશો તમને ખબર છે. પ્રજનન અંગો, સ્ત્રીની અંદર અને પુરુષની અંદર કયા કયા પ્રજનન અંગો રહેલા છે એના અંદર આવેલો છે. જ્યારે આ પ્રકરણમાં એ પ્રજનન અંગોનો ની અંદર કયા કયા પરિવર્તનો આવે છે, એના શારીરિક આકારની અંદર કયા કયા પરિવર્તનો આવે છે અને એ પરિવર્તનો થવા માટે કયા પ્રકારના હોર્મોન્સ, અંતઃસ્ત્રાવો છે એ કામ કરે છે, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. જે બાળકમાં થનારા પરિવર્તનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ કે પુખ્ત થઈ જાય છે. હવે આના પહેલો જે મુદ્દો છે 10.1 કે તરુણાવસ્થા તેમજ યૌનારંભ, આ બે શબ્દો શું છે અને એ શબ્દો અને એ સમય દરમિયાન કે તરુણાવસ્થા અથવા યૌનારંભ જ્યારે થાય, યૌવન વત્તા આરંભ એટલે યુવાવસ્થાનો આરંભ. જો તમે ઈ કગાર ઉપર છો, 12 થી 13 વર્ષની ઉંમર વાળા છો તમે બધા, બરાબર, એવરેજ 11 વર્ષથી ઉપરની ઉંમર વાળા છો. આ ચેપ્ટર આ ધોરણમાં આપવા પાછળનું રીઝન શું, એની પાછળનું કારણ શું? કારણ કે તરુણાવસ્થાને પ્રારંભ વખતે, મતલબ કિશોરાવસ્થાની અંદર જતી વખતે જો બાળક તરુણ જે છે, બરાબર, જે કિશોર છે, કિશોર કે કિશોરી જે છે એને પોતાના શરીરથી વાકેફ ના હોય, પોતાના શરીરમાં થતા ફેરફારોથી વાકેફ ના હોય, એનાથી અવગત ન હોય, તો એનાથી અમુક એને મનમાં મૂંઝવણો ઉત્પન્ન થાય અને એ એકલતા અનુભવે. આ બધું ન થાય એટલા માટે આ ચેપ્ટર આપ્યું છે અને તમારે સમજવા માટે આ ચેપ્ટર આપ્યો છે. અહીંયા હવે આપણે મુદ્દાસર જોઈએ કે બુજો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતા સાથે વાતો કરવા લાગ્યા. મિત્રો બધા આલ્યા ગયા, બુજો અને પહેલી એનો 12મો જન્મ 12 વર્ષનો થઈ ગયો, એટલે 12મો જન્મ દિવસે ઉજવતો હતો અને એના પછી એના માતા પિતા સાથે વાતચીત કરતો હતો. પહેલી પોતાના માતા પિતા સાથે વાતો કરવા લાગ્યો. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે હસવા લાગે. તેણે ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી. તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા લાગતા હતા. કારણ કે શરૂઆતની અંદર તમારો વિકાસની જે દર છે એ ડામાડોળ હોય. ડામાડોળ હોવું એટલે કે સ્થાયી ન હોય, અને આ સ્થાયી ન હોય એટલે ખીલ નીકળી આવવા, કોઈને હાથ ટૂંકા પગ, પણ એ એક અમુક ચોક્કસ પરિપક્વની અમુક ઉંમર થઈ જાય ને એટલે તમારો શરીર છે એ ફરીથી સુડોળ બની જાય. આ વિકાસની અલગ. હવે આ બધી પ્રક્રિયાઓની અંદર તમારો ખોરાક, તમારી રહેણી કહેણી, ભાષા તો નહીં પણ તમારી રહેણી કહેણી અને તમારા શારીરિક રીતે અને માનસિક રીતે તમારા ઘરના સપોર્ટ, આ બધું પણ એના અંદર મહત્વનો ભાગ ભજવતો છે. એ આગળ આપણે આમાં આવશે. તેમાંથી કેટલાકને મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા. તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરા મોટા થઈ ગયા છે, મતલબ કે હવે છોકરા હાવ નાના નથી રહ્યા. જો આ એક એવી ઉંમર છે કે જેના અંદર તમે 1 થી 10 વર્ષના હો ત્યાં સુધી તમે છોકરા છોકરી બધા ભેગા રમતા હશો તો મમ્મી પપ્પા કે તમારા વાલી છે એ તમને ક્યારે ટોકશે નહીં જલ્દી, કાંઈ વાંધો નહીં. પરંતુ જેવા તમે 11-12 વર્ષના થાવશો એટલે તમને મમ્મી પપ્પા તમને એવી સલાહ આપશે, બેટા છોકરા ભેગા નહીં રમવાનું, છોકરાને કહેશે બેટા છોકરીઓ ભેગા નહીં, છોકરી જેવા હાવ. આવા શબ્દો, આની પાછળનો હેતુ શું હોય છે? આપણને કોઈ એ બાબતોથી નાસીપાસ કરવાનો, આપણે હાવ પલાયન વૃત્તિ આપણામાં આવે એના માટે નહીં, પણ તમે તમારા શરીરથી હજી પૂરતા સજાગ નથી, બરાબર. અને દરેકના ઘરની, મેં તમને કીધું ને કે ભારતના આપણે બધા લોકો છે રૂઢિચુસ્તતામાં જ જીવીએ છીએ અને એના કારણે આ પ્રોબ્લેમ ઊભા થાય છે. જન્મના સમયથી વૃદ્ધિ શરૂઆત થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવવા લાગે છે, વૃદ્ધિ દેખાવા લાગે છે. શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો જ એક ભાગ છે. તે બાબતનો સંકેત છે કે હવે તમે બાળક રહ્યા નથી, પરંતુ પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો. મતલબ કે 10-11 વર્ષના હતા
ત્યાં સુધી તમારા શરીરની અંદર, અને હવે તમારા શરીરની અંદર એકાએક પરિવર્તન થવા લાગે છે, બરાબર. દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે, તમારા શારીરિક આકારોની અંદર ફેરફાર થવા લાગે છે. આ એ સંકેત છે કે હવે તમે બાળક રહ્યા નથી, મતલબ કે બાળક પણ નથી ને યુવાન પણ નથી, એવી અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છો. એટલે કે એવી અવસ્થા જેને તરુણાવસ્થા કહેવાય, કિશોરાવસ્થા જેને કહેવાય. શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે? અહીંયા પહેલી બુજોને પ્રશ્ન થાય છે, આની સમય મર્યાદા શું હોય? કેટલા સમયથી કેટલા સમય દરમિયાન આપણા શરીરમાં પરિવર્તનો આવે? એટલે પહેલી કહે છે જીવનનો આ અલગ જ પડાવ છે, જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી, મતલબ કે યુવાન પૂરતી રીતે સક્ષમ પણ નથી અને સાવ બાળક પણ નથી, એવી અવસ્થામાં તમે પસાર થઈ રહ્યા છો. હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ હશે ખરું? એટલે જિજ્ઞાસાને પોતાના અંદર રહેલી જિજ્ઞાસા વૃત્તિને પહેલી જગાડે છે અને પહેલી પ્રશ્ન પૂછે છે. શું સાહેબ કઈ પ્રશ્ન નથી ને? એટલે પહેલીને પ્રશ્ન થાય છે કે એવી રીતે કોઈ આનું નામ તો હશે ને કઈ ચોક્કસ, એમ કે દાખલા તરીકે જ્યારે માના પેટની અંદર આપણે હોય ત્યારે એને ગર્ભાવસ્થા કહેવાય, બાળક જન્મ થયો એટલે શિશુ અવસ્થા, બરાબર, 1 થી 5 વર્ષ શિશુ અવસ્થા, તમારા રસીકરણ આ બધી વસ્તુ રીતે 5 થી 11 વર્ષ બાલ્યાવસ્થા, અને 11 થી કરીને 18 કે 19 વર્ષનો જે સમયગાળો છે એને તરુણાવસ્થા કહેવાય. એટલે તમે બાળક પણ નહીં અને તમે યુવાન પણ નહીં, તરુણાવસ્થા અથવા તો કિશોરાવસ્થા, જેને ટીનેજર કહેવાય છે આપણી પાસે અહીંયા ઇંગ્લિશની અંદર ઘણા શબ્દો ટીનેજર. અને 19 થી કરીને ઉપરનો 40 વર્ષ સુધીનો જે સમયગાળો છે એને યુવાવસ્થા કહેવાય. 40 થી 50 55 વર્ષનો છે પ્રૌઢાવસ્થા. પ્રૌઢાવસ્થા એટલે વૃદ્ધ પણ નહીં અને યુવાન પણ નહીં, અને 55 60 વર્ષ ઉપરની જે ઉંમર છે એને વૃદ્ધાવસ્થા કહેવાય. એટલે વૃદ્ધ થઈ ગયા, એટલે હવે તમારી ઉંમર અંતિમ પડાવ ઉપર પહોંચી શકી છે. આવા અલગ અલગ સ્ટેજ છે ઉંમરના, અલગ અલગ અવસ્થાના નામ છે. તો અહીંયા જિજ્ઞાસા વૃત્તિના કારણે પહેલી કહે છે આ અવસ્થાનું નામ શું હશે? વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે, ભગવાન દ્વારા નિયંત્રિત કરેલી એક પ્રક્રિયા છે, જે આપણા શરીરમાં સતત ચાલુ રહેશે, બરાબર, અને એની રીતે થતી રહે છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહેવામાં આવે છે. આ અવસ્થામાં એટલે 11 થી કરી અને 18-19 વર્ષની જે સમયગાળો છે, આ સમયગાળામાં તમારા શરીરમાં એવા પરિવર્તનો થાય છે કે જેના કારણે તમે પ્રજનનક્ષમ બનો છો, તમે માતા પિતા બનવા માટે કાબિલ બની શકો છો એ અવસ્થાની અંદર, એટલે એને તરુણાવસ્થા કહેવામાં આવે છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈ 18 અથવા તો 19 વર્ષની ઉંમર સુધી રહેતી હોય છે. આ અવધિ તરુણ એટલે કે ટીન, આ અવધિ તરુણ 13 થી 18 કે 19 સુધીની ઉંમર કહેવાતી હોવાથી અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે. આ બધા બાળકો છે ને તરુણો કહેવાય. તમારી ઉંમર છે તમારે બધાને કહેવાય તરુણ અથવા તરુણી, કિશોર અથવા કિશોરી, આવા શબ્દો અલગ અલગ વાપરવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે. છોકરીઓનો આ સમય દરમિયાન, ખાસ કરીને તરુણાવસ્થા દરમિયાન, છોકરાઓ કરતા છોકરીઓની જે વૃદ્ધિની પ્રક્રિયા છે એ ઝડપી હોય છે, અને એના અંદર 1 કે 2 વર્ષ પહેલા જ એના અંદર શરૂઆત થઈ જાય છે એના અંદર વૃદ્ધિની પ્રક્રિયાની. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. આ જુદી જુદી હોવા પાછળનું કારણ કે તમારો ખોરાક, તમારી રહેણી કહેણી, બરાબર, તમારી વિચારસરણી, આ બધું જ આના ઉપર ભાગ ભજવે છે. તમારા શરીર ઉપર એ જ ભાગ ભજવે છે મુખ્યત્વે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ એટલે યૌનારંભનો પ્રારંભ, યૌવનનો પ્રારંભ થયો એવું કહેવામાં આવે છે. એનો સંકેત છે કે તમે હવે યુવાવસ્થા તરફ પ્રવેશવા જઈ રહ્યા છો. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા અને છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે યૌનારંભ સમાપ્ત થઈ જાય છે. હવે જો તમારી પાસે પ્રજનન પરિપક્વતા આવી ગઈ, બરાબર, મતલબ કે તમારા શરીરની અંદર જેટલા ફેરફાર થવાના હતા 18-19 વર્ષની સુધી જેટલા થવાના હતા થઈ ગયા, એના પછી ન તમારી હાઈટ વધી શકે, ન તો તમારા શરીરમાં કોઈ શારીરિક ફેરફારો થાય. આ સમય દરમિયાન જે થઈ ગયું એ નિયંત્રિત રહે છે. પહેલી અને બુજોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછનું ઉગવું એ કિશોરાવસ્થાના લક્ષણ છે. તે હવે યૌનારંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે પણ જાણવા માંગે છે. પહેલીને બુજોને એક એવો પ્રશ્ન થયો કે ઊંચાઈમાં વૃદ્ધિ થવી, એકાએક વધારો થવો. જો આ ઉંમરમાં તમારી ઊંચાઈ એકદમ વધવા લાગશે. એવી જ રીતે છોકરાઓ છે એમાં પાતળી દાઢી મૂછનું ઉગવા લાગે છે.
તો આ કિશોરાવસ્થાના લક્ષણો થયા. તો એવા બીજા કયા કયા લક્ષણો હોય છે? હવે આપણે મુદ્દાસર જે લક્ષણો છે એ લક્ષણોની ચર્ચા કરીશું. એમાં 10.2 મુદ્દા નંબર યૌનારંભમાં થતા ફેરફાર. એમાં 3 છે. પહેલા ફેરફાર છે આજે આપણે આજના ચેપ્ટરમાં જોશું. બરાબર. એમાં પહેલો છે કે ઊંચાઈમાં વધારો થવો. ઊંચાઈમાં એકાએક વધારો યૌનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. તમારી ઉંમર ઊંચાઈ જે છે એ 18 વર્ષથી 19 વર્ષ 11 થી 18 વર્ષના સમયગાળા દરમિયાન એકાએક વધવા લાગે છે. બરાબર. તો એ વધવા લાગે છે એનું કારણ એ શું છે કે તમે યૌનારંભ તરફ પ્રયાણ કરી રહ્યા છો. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. અહીંયા એક પ્રવૃત્તિ આપણે આપી છે 10.1. તમારા પાઠ્યપુસ્તકમાં જોવો 10.1 કે નીચે આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારી દર્શાવેલી છે કે આટલા વર્ષે એની પૂર્ણ ઊંચાઈ મતલબ કે 18-19 વર્ષનો હશે ત્યારે એ વધુમાં વધુ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે. બરાબર. દાખલા તરીકે મારી 168 કે 69 સેન્ટીમીટર હાઈટ છે તો એ મારી 100% હાઈટ થી કહેવાય. મતલબ કે મેં મારી ઊંચાઈ જે છે ને પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે. હવેથી મારી ઊંચાઈ વધવાની કે ઘટવાની છે નહીં. તો એવી રીતે તમારી ઊંચાઈ છે એ તમારી કુલ ઊંચાઈ જે થવાની હશે ને એની કેટલા વર્ષે તમે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરો, કેટલા ટકાવારી પ્રાપ્ત કરો છો એનો એક ચાર્ટ આપેલો છે. એ મુદ્દાસર આપણે સમજશું. કોલમ 2 અને 3 માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવેલી છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. ઉંમરને કોલમ 1 માં દર્શાવવામાં આવેલ છે. ઉદાહરણ સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. 11 વર્ષનો છોકરો હોય તો એની પૂર્ણ ઊંચાઈ જેટલી થાય ને એમાં 81%, મતલબ કે 21% એની ઊંચાઈ વધી ગઈ હોય. કુલ ઊંચાઈના 21% તો એની પૂર્ણ થઈ ગઈ હોય. હવે માત્ર 19% ઊંચાઈ વધવાની રહી હોય જો 11 વર્ષનો. એટલે તમારી અત્યારે તમે અત્યારે જે ઉંમરમાં પસાર થઈ રહ્યા 11 કે 12 વર્ષની ઉંમરની અંદરથી પસાર થઈ રહ્યા છો તો તમારા કુલ ઊંચાઈ જેટલી થવાની છે એને 81% ઊંચાઈ અત્યારે તમારે થઈ ગઈ છે. હવે 18 કે 19% જ માત્ર બાકી રહેશે. તો તમારે એક તમે કેલ્ક્યુલેશન કેમ કરવો એના અંદર એક સૂત્ર આપેલું છે, હું તમને સમજાવું છું. જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈના 88% ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી હોય છે. જો તમે સામાન્ય રીતે જોશો તો આ સમય દરમિયાન કે કિશોરાવસ્થાના સમયગાળા દરમિયાન છોકરીઓની જે હાઈટ હશે એ છોકરાઓ કરતા ઘણી બધી વધુ લાગતી હશે. એની પાછળનું કારણ અહીંયા જો તમને કીધું ને 81 નો 88 છે તો 7% એના કરતા વધુ ઊંચાઈ દેખાય. શું કામ દેખાય છે? કારણ કે એના અંદર 2 થી 3 વર્ષ પહેલા જ એના શરીરની અંદર જે ફેરફાર થવાના છે તરુણાવસ્થાના એ ફેરફાર થવાની શરૂઆત થઈ જાય છે એટલા માટે. એટલે એ આગળ હોય છે. એટલી આપેલા આંકડા માત્ર નમૂના રૂપ છે, જે વ્યક્તિમાં જુદા પણ હોઈ શકે છે. આ એક ઘણા બધાનો સર્વે કર્યો હોય એના પછી કાઢવામાં આવેલા છે. તેમ છતાં આ આંકડાઓ બધા જ ની અંદર એક્ઝેક્ટ સરખામણીમાં બધા સરખા આવતા હોય એવો જરૂરી નથી. અલગ અલગ પણ હોઈ શકે છે. તમારા મિત્રો માટે કોષ્ટકનો ઉપયોગ કરો અને પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવો. તમે અનુમાન લગાવી શકો છો. કેવી રીતે અનુમાન લગાવવું? તમારા વર્ગ અથવા વર્ગમાં સૌથી વધુ ઊંચું અને સૌથી વામન કોણ છે? વામન એટલે કે નીચું સૌથી. તો અહીંયા ટકાવારી આપણે એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર આપણે ધ્યાનથી જોઈએ તો ઉંમર 8 વર્ષ, જ્યારે તમારી 8 વર્ષની ઉંમર થાય છે, જ્યારે 8 વર્ષની થાય છે ત્યારે છોકરાઓ એની કુલ ઊંચાઈના જેટલી એની ઊંચાઈ થવાની હશે એ ઊંચાઈના 72% હાઈટ પ્રાપ્ત કરી લેશે. જ્યારે છોકરીઓ 77% હાઈટ. અહીંયા પણ છોકરીઓ આગળ છે. 9 વર્ષ 75 તો છોકરીઓ 81. 10 વર્ષ થાય ત્યારે તમારી 78% હાઈટ થઈ ગઈ હોય. છોકરીઓની 84% હાઈટ થઈ ગઈ હોય. મતલબ કે એની જે પૂર્ણ ઊંચાઈ તરફ એ છોકરીઓ છે ખૂબ જ ઝડપથી હાલે છે. હા, ઉંમરનો એક પડાવ એવો આવે છે કે જ્યાં છોકરાઓ અને છોકરીઓની જે વધવાની ગતિ છે એ સરખી થઈ જાય છે અને એક સમય એવો આવે છે કે છોકરાઓ છોકરીઓ કરતા હાઈટમાં ઊંચા થઈ જાય છે. હા, પછી એ તમારા મા-બાપના જનીનો ઉપર આધારિત હશે. તમારા મા-બાપ કુળ વંશ પર આનુવંશિકતા ઉપર આધારિત હશે કે તમે કોના ઉપર ગયા છો, કેના આધારે તમારી હાઈટ વધે છે. બરાબર. 12 વર્ષના થાવ ત્યારે છોકરાઓ છે 84% ની હાઈટ પૂર્ણ કરી લેશે. આ 91% પ્રાપ્ત કરે છે. 13 વર્ષના 88, છોકરીઓ 95. 14 વર્ષના છોકરાઓ 92, છોકરીઓ 98. 15 વર્ષના હોય ત્યારે 95, આ 99. હવે જુઓ, હવે ધીમે ધીમે છોકરાઓ અને છોકરીઓની હાઈટ છે એ સરખી થવા લાગશે. એમ 16 વર્ષના થાય ત્યારે 98, આ 99.5, ખાલી 1.5% નો ફરક રહ્યો. હવે 17 વર્ષના થાય ત્યારે આને 99%, આને 100%, માત્ર 1% નો ફરક રહ્યો. અને 18 વર્ષના થાય એટલે બંને લગભગ સમાન હાઈટ થઈ જાય છે. એટલે કે 18 વર્ષના થાય છે જ્યારે તરુણ અથવા તરુણી, ત્યારે એ
એની પૂરેપૂરી હાઈટ, એની પૂરેપૂરી કુલ ઊંચાઈ છે એ પ્રાપ્ત કરી લેશે. એનાથી પછી એ વધવાની શક્યતા હોતી નથી. હવે અત્યારે તમને અહીંયા જે હાઈટ આપેલી છે પૂર્ણ ઊંચાઈ, અહીંયા જો એક સૂત્ર આપ્યું છે. પૂર્ણ ઊંચાઈ તમારી જે છે, પૂર્ણ ઊંચાઈ માટેની ટકાવારી ગણતરી સેન્ટીમીટરમાં. તમારે ઘરે બેઠા બેઠા તમારી હાઈટ તમારે ચેક કરવાની કે મારી હાઈટ છે કેટલા સેન્ટીમીટર હાઈટ છે, બરાબર? તો એ હાઈટના આધારે તમે તમારી ઊંચાઈ તમે પ્રાપ્ત કરી શોધી શકો છો. અહીંયા આપણે સૂત્ર એક આપ્યું છે કે વર્તમાન ઊંચાઈ, તો કેટલા સેન્ટીમીટરમાં તમારી ઊંચાઈ છે. માની લો કે તમે અત્યારે 12 વર્ષના છો અથવા તો 13 વર્ષના છો, તો અહીંયા ચેક કરો 13 વર્ષના છો ત્યારે 28% હાઈટ હોવી જોઈએ તમારી કુલ ઊંચાઈના, બરાબર? 13 વર્ષના છો તો તમારી 28% હાઈટ હોવી જોઈએ. અને તમારી ઊંચાઈ અત્યારે કેટલી છે? માની લો કે 160 છે, માની લો કે 160 છે. તો તમે તમારી હાઈટ શોધવી તો કેવી શોધવી? તમારી વધુમાં વધુ અનુમાન લગાવો કે તમારી હાઈટ કેટલી થશે. તમે જ્યારે 18 વર્ષના થશો ત્યારે તમારી હાઈટ કેટલી હશે, બરાબર? અને એનાથી વધારવી હોય તો તમારે કયા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ, એ તો પછી ડાયટિશિયન પાસે જવું પડે, તમારે સમજવું પડે. પણ તમારી હાઈટ અત્યારે જે છે એ કુલ હાઈટ જે છે એનું પહેલા તમારે માપ શોધવાનું. દાખલા તરીકે 160 હોય તમારી હાઈટ, બરાબર? 160 એ અત્યારે તમારી ઊંચાઈ છે, વર્તમાન ઊંચાઈ તમારી જે હોય એ સેન્ટીમીટરમાં, બરાબર? ભાગ્યા એટલે છેદમાં, છેદની અંદર અત્યારે વર્તમાન ઊંચાઈ પૂર્ણ ઊંચાઈની ટકાવારી. તો 13 વર્ષના છો તો કેટલા ટકાવારી હોવી જોઈએ તમારી? છોકરાઓની વાત કરું છું ત્યારે હું, બરાબર? છોકરીઓની યાદ રાખજો. એવી જ રીતે છોકરીઓની પણ કાઢી શકાય છે. તો 13 વર્ષના છે ત્યારે કેટલીની હાઈટ થઈ જવી જોઈએ? 28% હાઈટ થવી જોઈએ. 28 ગુણ્યા 100. આના છેદ ઉડાડવાના જે ઉડતા ઉડતા. અહીંયા 44, અહીંયા 50, અહીંયા 22, અહીંયા 25, અહીંયા 11, અહીંયા 80, બરાબર? 11 7 77 3 11 તો 22 7 એટલે કે 25 ગુણ્યા આ સમથિંગ. હું અત્યારે પરફેક્ટ આંકડો કાઢતો નથી, માત્ર તમને સમજાવવા માટે કહું છું કે આ છેદ ઉડાડ્યા એના પછી 25 અને 7 ગુણ્યા 7.2 કરો તો 0 5 7 35 નું 5 વધી પડી 3 7 નું 14 14 ને 3 17 5 નું 10 10 નું 0 વધી પડી 1 2 4 ને 1 5 0 0 1 8 1 પોઈન્ટ પાછળ 0 કરી નાખો એટલે 180. જો તમે 13 વર્ષના છો, જો કે આટલી બધી હાઈટ કોકરની હશે, હવે એક ખાલી માત્ર સમજણ માટે મેં તમને બતાવ્યું કે જો તમારી ઉંમર હાઈટ અત્યારે 13 વર્ષના છો અને તમારી હાઈટ 160 સેન્ટીમીટર છે, બરાબર? લગભગ તો 150 ની 160 વચ્ચે જશે બધાય. પણ 150 સેન્ટીમીટર તમારી જો 160 સેન્ટીમીટર જો તમારી હાઈટ છે તો અત્યારે જે ટકાવારી ટોટલ છે ટકાવારી આપણે કાઢો, બરાબર? કે કુલ ટકાવારી 160 માંથી 100 અત્યારે વર્ષની ટકાવારી તમારી 28% ગુણ્યા 100 કર્યા, છેદ ઉડાડ્યા, એના પછી જે મળ્યો એને ગુણાકાર કરો એટલે તમને તમારી હાઈટ, તમે જ્યારે 18 વર્ષના થશો, તમે જ્યારે કુલ 18 વર્ષના થશો ત્યારે તમારે 18 કે 19 વર્ષના થશો તો તમારી કુલ હાઈટ વધુ કેટલી હશે એ અનુમાન લગાવવા માટે આ એક દાખલો આપેલો છે. કેવી રીતે મસોદી શકાય છે? તો 180 સેન્ટીમીટર તમારી હાઈટ હશે વધુ, બરાબર? ઉદાહરણ પણ આપ્યો છે કેવી રીતે કરવાનું. અહીંયા મેં તમને જેમ સમજાવ્યું કે એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે અને ઊંચાઈ 120 સેન્ટીમીટર છે, વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર, એટલે કે 18 કે 19 વર્ષનો જે વૃદ્ધિકાળનો અંતિમ તબક્કો છે એ સમય દરમિયાન એની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો 120 છેદમાં 75 એટલે 9 વર્ષના એને વધુ કેટલી ટકા? 75 ગુણ્યા 100 સેન્ટીમીટર બરાબર 160 સેન્ટીમીટર. મતલબ કે જો એ 9 વર્ષે 75% એને પૂર્ણ ઊંચાઈને પ્રાપ્ત કરી લીધી, વધુ એની ઊંચાઈ કેટલી હશે? થશે 160 સેન્ટીમીટર થશે. પ્રવૃત્તિ 10.2 આવી જોઈએ. પ્રવૃત્તિ 10.2 માં આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવવાનું કીધું છે. આપણે અહીંયા જે માહિતી બાજુમાં આપેલી છે એ માહિતીનો ઉપયોગ કરી અને એક આ પ્રકારનો આલેખ બનાવવાનો કીધું છે. તમે ક્રિકેટની મેચ કે અંદર જોતા હશો, જો આલેખના ઘણા બધા પ્રકાર છે, પાઈ આલેખ ને બાર આલેખ ને એવા અલગ અલગ પ્રકારો છે જે તમે આગળ તમારા ગણિતના મેથ્સના વિષયની અંદર શીખતા પણ હશો.
પ્રવૃત્તિ 10.1 માં આપેલી માહિતીનો ઉપયોગ કરી એક આલેખ બનાવવાનું કીધું છે. ઉંમરને x અક્ષ પર અને ઊંચાઈ અથવા વૃદ્ધિની જે ટકાવારી છે એને y અક્ષ પર લગાવવાની છે. આ y અક્ષ ઉપર લેવાની છે અને આને x અક્ષ ઉપર લેવાની છે. ઊંચાઈની જે ટકાવારી છે, કુલ ઊંચાઈની ટકાવારી છે એને y અક્ષ ઉપર અને તમારી ઉંમર જે છે એને x અક્ષ ઉપર લેવાની છે. હવે તમે ઊંચાઈની જે ટકાવારી પ્રાપ્ત કરી છે એની જાણકારી મેળવો. અંતે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો. તમે તમારા આલેખની સરખામણી નીચે આપેલા આલેખ સાથે કરો. તો અહીંયા એક કોષ્ટકમાં તમારી માહિતી આપેલી છે. તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે આના અંદર છોકરાઓ છે ઈ ચોરસ વાળા છે. એટલે કે જે છોકરાઓ છે એ ચોરસ એટલે કે આ જે ગુલાબી લાઈન જે દેખાય છે એ લાઈનના છે છોકરાઓ છે અને છોકરીઓ છે એ જે આ ત્રિકોણ બરાબર રેક્ટેંગલ જે દેખાય છે એના અંદર. હવે જો બધી જ જગ્યાએ જેટલી જ્યાં જ્યાં આલેખ તમે જોશો ને તો બધી જગ્યાએ છોકરીઓ છે આપણા કરતા છોકરાઓ કરતા એ ઊંચાઈમાં આગળ રહે છે. પરંતુ એક ઉંમર એવી આવે છે જો ક્યાં કઈ ઉંમર કે 16 વર્ષ પછી 16, 17 ને 18 પછી ધીમે ધીમે છોકરાઓ અને છોકરીઓ બધાએ સરખા થવા લાગે છે. 18 વર્ષ થાય એટલે લગભગ એની ઊંચાઈ છોકરીઓની ઊંચાઈ એની પૂર્ણ ટકાવારી સુધી પહોંચી જાય છે અને છોકરાઓની ઊંચાઈ છે એ પણ એની પૂર્ણ ટકાવારી સુધી પહોંચી જાય છે. શરૂઆતમાં કોષ્ટકની નીચે હવે કે શરૂઆતમાં છોકરીઓ અને છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે. મેં તમને કીધું શરૂઆતની અંદર છોકરીઓ છે એ છોકરાઓ કરતા ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. એટલા કરતા આપણા કરતા મોટી પણ લાગે. તમે અત્યારે 18 વર્ષના તો 18 8મા 9મા મળતી છોકરીઓ છે તમારે ઘણા બધી મોટી લાગશે. પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ છે પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌનારંભમાં તીવ્ર ગતિથી વધે છે, ત્યાર પછી તેમની ગતિ ધીમી પડી જાય છે. જ્યારે કેટલાક ધીમે ધીમે વૃદ્ધિ પામે છે. દરેકની અંદર અલગ અલગ હોય છે. અમુકની અંદર તો એકદમ એકાએક વધારો થવા લાગે. આપણે અંદર 5 મહિના પહેલા થતો, 1 વર્ષ પછી 5-6 મહિના પછી તમે જોવો ને દાઢી મૂછ ઉગી આવી હોય, હાઈટ બાઈટ એકદમ વધી ગઈ હોય, આવું પણ થઈ શકે. કારણ એ તમારા શરીરના અંદર તમારા જનીનો ઉપર આધારિત છે. તમારા વંશ પરંપરાગત તમારી હશે એના ઉપર આધારિત છે. બરાબર. ઘણા બધા છોકરા એવા પણ તમે જોયા હશે જે તમારી સાથે ભણતા હશે, જે તમારી જ ઉંમરના હશે બરાબર, તેમ છતાં એની હાઈટ એકદમ વધુ લાગતી હશે. આ તમારા ક્લાસની અંદર બધા જ ઊંચા લાગતા હશે. અને ઘણા એવા પણ છોકરાઓ જોયા હશે કે જેની તમારી સાથે ભણતા તમને એમ લાગતા પહેલા બીજા મહિના ભણે છે. એ તમારા જનીન ઉપર આધારિત છે, તમારા ખોરાકી ઉપર આધારિત છે. તમે કયા પ્રકારનો ખોરાક ખાવ છો, કેવા વાતાવરણમાં રહેશો, અને સૌથી વસ્તુ જો કઈ મહત્વની હોય તો એ તમારા આનુવંશિક લક્ષણો ઉપર આધારિત હોય છે. મા બાપ તરફથી મળેલા રંગસૂત્રો ઉપર આધારિત હોય છે. એ આગળ આપણે એના પર મુદ્દા ઉપર જોશું કે હું ચિંતિત છું કે હું ઊંચી થઈ ગઈ છું, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો ઘણો જ નાનો દેખાય છે. હવે જો આ સમયગાળો એક એવો સમયગાળો છે 11 થી કરીને 18 વર્ષનો આ સમયગાળો એવો છે કે જેના અંદર જો નાના હતા ત્યારે તમને કપડાની કાંઈ પડી ન હોતી, વાળ કેવા કપાયા છે એનાથી કાંઈ લેવા દેવા હોતું નહીં. અત્યારની જમાનો અલગ છે હું ભાઈ. અત્યારે મોબાઈલમાં, ટીવીમાં ડીગડા ઘણા બધા તમારી પાસે ઓપ્શન છે, બધામાં જોઈને તમે બધું કરવા લાગો છો. પણ નાના હો ત્યારે તેમ છતાં પણ તમે થોડા જાજા તમારા મા બાપ ઉપર નિર્ભર હો છો. પણ 18, 11, 12 વર્ષના થાવ એટલે હવે તમને છે ને મા બાપ તમને ખોટા લાગવા લાગશે. તમારા વિચારસરણીમાં પરિવર્તન આવશે. તમારા ભાઈ બંધ કહેશે તમને વધુ સાચો લાગશે. તમે નાના હો ને તમે પોતે હું જે કહું છું સમજજો વ્યવસ્થિત. તમે પહેલા બીજામાં કે ત્રીજામાં હો તો તમને બીજાનો અવકો કાઢવામાં એટલે કે બીજાની ચાડી ખાવામાં, નિંદા કરવામાં મજા આવશે. સાહેબ આ લેસન નથી કરી આવ્યો તમે પોતે કહેશો, અને પાછળ તમે લેસન તમે નથી કરી આવ્યા એવી તમે ચાડી ખાધી હશે ને તો એ જ ભાઈ બંધ ભેગો પાછળ રિસેસમાં બેસી નાસ્તો કરતા હશે. તમે ત્યાં ભૂલી જશો. બરાબર. આ બાલ્ય અવસ્થા છે. અને હવે તમે જ્યારે 18 વર્ષના થઈ ગયા છો ત્યારે તમે એક ગ્રુપ બનાવો છો, એક પીર ગ્રુપ, સમોવડિયાનું ગ્રુપ બનાવો છો. તમે ભાઈબંધ દોસ્તો ભેગા રહેવાની કોશિશ કરશો. બરાબર. તમારા જે ઉંમરના હશે એની સાથે ચર્ચા કરવાની કોશિશ કરશો. આ બધું શું છે? તરુણાવસ્થાના તમારા શરીરની અંદર માનસિક જે ફેરફારો થઈ રહ્યા છે એની પ્રારંભિક લક્ષણો છે. એક સમય એવો હતો જો આ સ્ટેજ છે અલગ અલગ. તમે જ્યારે નાના હો ને, હાવ નાના, ત્યારે કક્ષામાં ભણતા હો ત્યારે તમારા દીદી કે તમારા સર ભણાવતા હશે ને એ ભણાવ્યું છે ને ક્યારેક ખોટું ભણાવી દીધું છે ને તો તમે ઘરે જઈને તમે તમારા મા બાપ તમને કહેશે બેટા આ ખોટું છે, તો ના તમે કહો છો એ ખોટા, અમારા દીદી આચા આ લાગશે. અને એના પછી થોડાક સમય પછી તમને તમારા બાપા છે તમને હીરો લાગવા લાગે છે. 4-5 વર્ષના જે તમને ગાડી નાની સાયકલ લઈ આવી દે, તમારા રમકડા લઈ આવી, તમને એમ થાય મારી જિંદગીમાં એક જ હીરો છે, મારા બાપા છે, મારા પિતાજી છે. બરાબર. એ હીરોની અવસ્થા પૂરી થાય એટલે જીવન તમારી આ અવસ્થા તરુણાવસ્થા ઊભી થાય ને એટલે તમારા પપ્પા એમ કહેશે બેટા સમયસર ઘરે આવી જવાનું,
7 વાગ્યા પછી ઘરથી બહાર રખડવાનું નહીં, બરાબર, જેવા તેવા ભાઈબંધો ભેગા રખડવાનું નહીં, આવું જ કહેવાનું ચાલુ કરશે એટલે તમે એ જ પપ્પા જે હીરો લાગતા હતા ને એ જ તમને દુશ્મન લાગવા લાગશે. આ એક ઉંમર એવી છે, તમારે ભણવાનું કહેશે, કાંઈક કહેશે એટલે તમારે તેમ માઠું લાગશે. બીજી વસ્તુ, તમને કોઈ કાંઈક કહેશે, માની લો તમે બે દોસ્તો, બે ગ્રુપ છે તમારા, અને બે ગ્રુપ પછી કોઈ ઝઘડો થઈ ગયો, તો એ ગ્રુપની સામે તમારે ઝઘડવો હોય તો શું કરવું જોઈએ? એના આયોજન બનાવો છો. ખાલી આયોજન નહીં બનાવો, એનાથી શું નુકસાન થશે ને એની તુલના પણ કરશો. જ્યારે નાના હતા એટલે મારવું તો મારી નાખ્યું, કાંઈ નહીં, એવું એના કાંઈ લેવા દેવા ના હોતો. પણ આ ઉંમર એવી છે કે જેના અંદર તમે સારા નરસાનું ભાન, પણ જો તમે આ ઉંમરને હાંચવી ના હગો ને તો તમારા માટે આ ઘાતક પુરવાર થાય છે. અને જો તમે હાંચવો અને તમારા શરીરને સમજો, તમારા શરીરની અંદર થતા આ ફેરફારોના કારણે તમારા માનસિક અને આ બધા મગજની અંદર વિચારો છે કે આ બધું ક્યારે આવે છે? તમારા અંદર શરીરમાં થતા અંતસ્ત્રાવો, હોર્મોન્સની અંદર ફેરફાર થવાના કારણે થાય છે. પહેલીને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઘણાના હાઈટ એકદમ વધી જાય કે શરીર ડામાડોળ લાગે, મતલબ કે બેડોળ લાગે, તો એવું કઈ ચિંતા કરવા જેવું હોતું નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ કરી શકતા નથી. ક્યારેક ક્યારેક તરુણીના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાવા લાગે છે આ ઉંમરમાં, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરી અને શારીરિક પ્રમાણે સંતુલિત કરે છે. પછી ધીમે ધીમે વૃદ્ધિ કરવા લાગે, શારીરિક પ્રમાણ છે તમારું સંતુલિત થઈ જાય છે, પરિણામે શરીર પાછો સુડોળ બની જતો હોય છે. એટલે થોડીક પ્રતીક્ષા રાખવી પડે છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈક ને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે. આનુવંશિકતા મેં તમને કીધું કે વંશ પરંપરાગત. તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે, પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર ખૂબ જ આવશ્યક છે. હવે જો આ જ એક ઉંમર એવી છે કે જેના અંદર તમે મજા આવી નાસ્તો કરવા માંડો છો, કારણ કે હવે તમે પોતાની રીતે બહાર જતા શીખી ગયા છો, બરાબર, પોતાની રીતે એક્ટિવા લઈને બહાર રખડવા ભાગી જઈ શકો છો તમે, બરાબર, તમે દોસ્તો મિત્રો સાથે એમને બજારની અંદર રાઉન્ડ મારી જઈ શકો છો. તો આ ઉંમર એવી છે કે તમે જેના અંદર મજા આવે ખોરાક. હકીકતમાં તમારા આ ઉંમર દરમિયાન તમારા શારીરિક ફેરફારો થઈ રહ્યા છે, તમારા શરીરની અંદર ફેરફારો થઈ રહ્યા છે, તમે તરુણાવસ્થા તરફ જઈ રહ્યા છો. તો એ સમય દરમિયાન તમારે સૌથી શ્રેષ્ઠ હોય એવો ખોરાક ખાવો જોઈએ. બિલકુલ પણ આ બજારનો આલતું ફાલતું ના ખાવો જોઈએ. એટલે કે સમતુલિત આહાર શું ખાવો જોઈએ, કેવી રીતે ખાવો જોઈએ, એ આપણે આગળ આના પછીના મુદ્દામાં આવશે, એમાં આપણે વ્યવસ્થિત સમજશું. તે હાડકાઓ અને સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવા મદદરૂપ થાય છે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. એના પછી બીજો મુદ્દો જોઈએ, ઊંચાઈમાં એક વધારો થવો એ તરુણાવસ્થાનું પ્રારંભિક લક્ષણ વિશે આપણે ચર્ચા કરી. હવે શારીરિક આકારમાં બદલાવ, તમારો શારીરિક જે આકાર છે એના અંદર બદલાવ થાય છે. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો થાય છે. તેનું કારણ છે કે તમે યૌવન નારંભમાં પ્રવેશ કરી ચૂક્યા, તમે યુવાવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યા છો. વૃદ્ધિના કારણે ખભાનો, છોકરાઓ છે અને ખભાનો ભાગ છે એ પહોળો થાય છે, જ્યારે છોકરીઓમાં કમરને નીચેનો ભાગ છે એ પહોળો થાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. જો મેં તમને પહેલા કીધું કે છોકરાઓ કરતા છોકરીઓનો વિકાસની સરખામણીએ સ્નાયુઓનો વિકાસ વધુ હોય છે. એટલે છોકરાઓના મસલ્સ જે છે, બરાબર, ખભાનો આ ભાગ છે એ વધુ મજબૂત હશે, વધુ મજબૂત થાય છે. અને એટલે જ છોકરાઓ છે એ વધુ તાકાતવાળું કામ કરવાનું હોય એ કામ વધુ ઝડપથી કરી શકે છે, કારણ કે એના ખભા છે, એના બાવડા છે એ વધુ મજબૂત હોય છે. એટલા માટે અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ લગભગ અલગ હોય છે. એટલે કે તમારા શરીરના આકારની અંદર ફેરફાર થાય છે. બીજો મુદ્દો, અવાજમાં બદલાવ. અવાજની અંદર બદલાવ. છોકરીઓમાં જનરલી ઝાઝા અવાજમાં ફરક નથી પડતો, પણ છોકરાઓનો અવાજ છે ઘણો બધો ફરક પડી જાય છે. તમે મને જોતા હશો, અહીંયા હેંડિયો દેખાય છે, અમે તો હેંડિયો કહીએ. આમ તો આ કંઠમણી છે, બરાબર, એડમ્સ એપલ પણ કહેવાય આને. આ જે કંઠમણી છે એ અમુક ઉંમર થાય ને, અત્યારે તમારે નહીં હોય, પણ અમુક ઉંમર થશે એટલે આનો વિકાસ થશે. અને આ વિકાસ થશે, તમે, હું નાનો હતો ને ત્યારે હું પોતે આમ મસ્ત અવાજમાં ગાતો, કુમાર સાનુ જેવો અવાજમાં ગાઈ શકતો હતો. પણ અત્યારે ગાઉં ને તો ગધડાની મજા આવી જાય. આહા, એ ખુશ થઈ જાય, ચલો આપણો ભાઈબંધ આપણા જેવો કોઈ ગાયક છે તો ખરો. જોકે એમ કરીને હું કહીને હું એમ સાબિત નહીં કરતો હું ગધેડો છું, પણ એને મજા આવી જાય. એમ ગાવાની બાબતમાં આપણે એના જેવા જ છીએ. એટલે આ અવાજ એવો થઈ ગયો, અમુક ઉંમર થાય એટલે તમારી અવાજની અંદર પરિવર્તન આવે, આ કંઠમણીમાં ફુલાવો થાય, એ આપણે અહીંયા શીખવાનું છે. શું તમે નોંધ્યું કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ છે ફાટવા લાગે છે આ ઉંમર દરમિયાન?
13 વર્ષ કે 14 વર્ષ 15 વર્ષની આ ઉંમર સમયગાળા દરમિયાન યૌનારંભમાં કંઠની ગ્રંથિ વોઇસ બોક્સ જેને કહેવાય એટલે કે સ્વર પેટીમાં આ જે સ્વર પેટી છે એમાં વૃદ્ધિની શરૂઆત થાય છે, મોટી થાય છે. છોકરાઓની સ્વર પેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી કહેવામાં આવે છે. એડમ્સ એપલ. છોકરીઓમાં સ્વર પેટી તેના નાના કદને લીધે માનક દેખાતી હોય છે. છોકરીઓમાં એનું કદ નાનો હોય છે, નાનું કદ એટલે તીણો અવાજ નીકળે છે, બરાબર. એટલે કે એ કદના કારણે નથી દેખાતી. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ છે ભારે હોય છે, વજનદાર અવાજ હોય, બરાબર. છોકરીઓનો અવાજ નાનો અને તીણો હોય. તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વર પેટીના સ્નાયુમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે. તમારા શરીરમાં તમે ખોરાક ખાઓ છો, તમે અથવા તમારા વંશપરંપરાગત એવા જનીનો રહેલા છે તો અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય. અનિયંત્રિત એટલે ચોક્કસ કઈ જગ્યાએ એની એવી. એ સમય દરમિયાન તમારો અવાજ એકદમ ઘોઘરો થઈ જાય. 13-14 વર્ષના એકદમ અવાજ ઘોઘરો થઈ ગયો અને પાછો વળી ધીમે ધીમે પાછો થોડો સ્થાયી થાય એ અવાજ. આ સ્થિતિ કેટલાક દિવસો તક કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ છે ધીમે ધીમે પાછો સામાન્ય થઈ જાય છે. ચલો આટલા સુધી આજે રાખશું આપણે. તો આજે આપણે આ ચેપ્ટરમાં શીખ્યા કે તરુણાવસ્થા કોને કહેવાય, એનો સમયગાળો એટલે કે 11 થી 18 19 વર્ષ સમયગાળો. 11 થી 18 વર્ષનો સમયગાળો હોય છે. એના પર શીખ્યા યૌનારંભમાં થતા ફેરફારો. ઊંચાઈ કેવી રીતે શોધી શકાય એના વિશે આપણે ચર્ચા કરી. તમારી ઊંચાઈ અનુમાનિત ઊંચાઈ 18-19 વર્ષના હશો ત્યારે તમે અનુમાનિત ઊંચાઈ કેટલી હશે એ શીખ્યા આપણે. એના પર શીખ્યા શારીરિક આકારમાં બદલાવ, તમારા શરીરના આકારની અંદર કેવી રીતે બદલાવ થાય છે એના વિશે શીખ્યા. અને છેલ્લે અવાજમાં કેવી રીતે બદલાવ થાય છે એના વિશે આપણે ચર્ચા કરી. એના પછીના આગળના જે ચેપ્ટર લેશું આપણે એના અંદર આપણે જોશું. હવે હોમવર્ક છે એ નોટિસ સેશનમાં હું મૂકી દઉં છું. એ હોમવર્ક તમારે કરવાનું રહેશે. થઈ જાય એટલે વોટ્સએપ કરી દેવાનું. અત્યારે આ ચેપ્ટરને કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છો. પહેલા નંદનીને પૂછવા દેજો. નંદની હાલ બેટા હાલ પૂછી લે, તાર શું પૂછવું હતું? કાંઈ નથી પૂછવું? આજે યાદ છે? આજે કેટલા પહોંચ્યા આપણે? ખ્યાલ બીજે કોઈ પ્રશ્ન? સુરેશ વાંધો નહીં, આવો. ચલો એના સિવાય કોઈ? વિદ્યા થાતું આવે એટલે મૂકતા આવવાનું એટલે જોવાતું જાય. મારે એટલો ઓછો ઝડપ થાય. આવું બીજું કોઈ? ઓકે, તો એવું હોમવર્ક છે નોટિફિકેશનમાં મૂકી દઉં છું. અને આ ચેપ્ટર જો દરેક ચેપ્ટર લઉં છું ને તો મારો છે ને સ્ટડી મટીરિયલ વિભાગની અંદર YouTube ની અંદર એ ચેપ્ટરને લગતા વિડીયોની લિંક કે એનો સ્વાધ્યાયનું સોલ્યુશન કેમ કરવું કે એને લગતા વિડીયો હોય મને મૂકેલા હોય છે, તો એ પણ જોવાના, જેથી કરીને તમને એના વિશે વધુ માહિતી મળી શકે. બરાબર. અમુક વસ્તુઓ છે હું તમને જે બોલીને સમજાવું છું, વ્યાખ્યાન પદ્ધતિથી સમજાવું છું, એ જ તમે ઓના અંદર ડેમો સિસ્ટમથી બતાવેલું હોય તો એના અંદરથી પણ તમારે જોવાનું. એના સિવાય એમાં સ્કૂલના માધ્યમથી જે YouTube ની લિંકના જે ડીડી ગિરનાર ઉપર બતાવવામાં આવે છે એના વિડીયોની લિંક પણ મૂકતા હશે, તો એના અંદર પણ અભ્યાસ કરવાનો. એટલે તમારી પાસે 4-5 ઓપ્શન છે અને બધા ઓપ્શનનો થોડો થોડો ઉપયોગ કરવાનો, જેથી કરીને તમારો જે અભ્યાસક્રમ છે વધુ ટાકો થાય. ઓકે, અસ્તુ બાય.